કેમ કે હાથ તો ખુલ્લા જ રહેવાના છે, એટલે ગમે એ હાથ ઉપર નીચે આપણે રાખી શકીએ. બરાબર, પહેલાં આ ઉપરનો છાતીનો ભાગ છે એ આપણે કવર કરી લીધો. આમાં શું કરવાનું છે કે એનો શોલ્ડરને ફિક્સ કરવાનો છે, શોલ્ડર અને આ પગને. રેડી, આવી રીતના આપણો રાઉન્ડ લાગશે. પાછળ નીચેની સાઈડમાં આ જે લેયર હોય ને એને આપણે આમ કવર કરી દેવાનું છે. પછી આને થોડું થોડું આમ સેટ કરી દેવાનું. એટલે આપણે હાથમાં કાંઈ નાની એવી ડોલ પકડાવી શકીએ, ઢીંગલી હોય તો આવી રીતના તે બધા આપણે કરી શકીએ. બે પગ આમ દેખાતા હોય, પછી એક પગ અહીંયાથી આપણે આવી રીતના બહાર કઢાવીને રખાવી શકીએ, એક આમ રખાવી શકીએ. બરાબર, તો સેમી રેપિંગ છે ને એ હાવ ઇઝી વેવ છે કે ભાઈ એમાં આપણે ઇઝીલી કરી શકીએ અને ફટાફટ એ થઈ જાય. લાગે એ સારું, બોડીના પાર્ટ દેખાતા હોય બાળકના તો વધારે સારું લાગે ઘણીવાર. તો એ ટ્રેન્ડિંગ વસ્તુ છે. તો આ વસ્તુમાં કેવું છે કે તમને એના હાથ પગ દેખાતા છે, તમે એના ક્લોઝઅપ લઈ શકશો. રેપિંગ વાળું ફૂલ રેપિંગ છે તો એમાં એ પોસિબલ નથી, પછી ખોલીને વળી પાછું સુવરાવીને લેવું પડે. તો આમાં આપણને એ વસ્તુ ઇઝી થઈ જાય કે ભાઈ આપણે એના હાથ પગના ક્લોઝઅપ લઈ લઈએ, ફેસનો ક્લોઝઅપ, નાક અને સાઈડમાંથી એંગલમાંથી કાનના લીપ છે. બરાબર, બોડી પાર્ટ બધા ડિટેલિંગ પિક્ચર કહેવાય ટૂંકમાં, કે ભાઈ બધી ડિટેલ જોઈએ કે એને વાળ થોડા હોય તો એ વાળ દેખાવા જોઈએ. હા, બરાબર, તો એ વસ્તુ આમાં એ વસ્તુ આપણે કરી શકશું એમ. બરાબર, તો આ સેમી રેપિંગનો જે છે ને એ એકદમ ઇઝી છે. આમાં બધા એક બે વાર પ્રેક્ટિસ કરશો ને તો આ તો ફટાફટ આવડી જાય. ખાલી પહેલાં ઉપરનો ભાગ કવર કરવાનો છે, પછી જે વધે ને ગોળ રાઉન્ડ કરવાનું છે. પણ રાઉન્ડમાં એનો શોલ્ડર ને પગને નીચેનો ભાગ છે ને એને કવર કરી લેવાનો, એટલે એનો શેપ આપણને પ્રોપર મળે. સેટ થઈને એમાં પહેલાં 2-4 ક્લિક લઈ લેવાની, પછી એક પોઝ સેટ કરીને પહેલાં 3-4 ક્લિક લઈ લેવાની, પછી બહુ પરફેક્શનવાળું લેવાની બે હોય. બરાબર, આવી રીતના એક હાથ રખાવીને લઈ લીધો, પછી આ ફેસ થોડોક આમ કરાવીને આમ હાથ રખાવીને લઈ લે, આ હાથમાં કંઈ પકડાવી દે, બે હાથ આવી રીતના આમ રખાવી દે. તો એ બધું કેવું છે જે આવી રીતના બે આમ હાથ રખાવીને આપણે કરાવી શકીએ. એમાં છે એની અંદર આપણે આ બધા પોઝિંગ આવી રીતના કરાવીને લઈ શકીએ. પણ આ સેમી રેપિંગ છે એટલે એનું બોડી લૂઝ હોય એટલે આપણે એને આવી રીતના આમ રાખીને ફોટો નહીં આવે, આમાં ટોપ એંગલથી જ આવશે. બરાબર, આની અંદર આપણે ઓલી બેડ છે, નાનું બેડ એની અંદર સુવરાવી શકીએ, નાના પ્રોપ્સની અંદર રાખી શકીએ. બરાબર, એવી રીતના. રિયલ સેટઅપ ઉપર કામ કરવાનું છે મેટર્નિટીનું. બરાબર, લાઇટ આપણી સિંગલ સાઇડથી આપણે યુઝ કરવાની છે. તો મોસ્ટ ઓફ પોઝ આપણા છે ને રાઈટ સાઈડ જ આવશે. ક્લિપરિંગ વિડીયો શૂટ જ્યારે કરતા હોય ને ત્યારે આપણી સ્પીડ 100ની જ હોવી જોઈએ. આ જે લાઇટ ઉપર આપણે શૂટ કરવું હોય ને ત્યારે. બરાબર, કે એ લાઇટનું ને જે ઇન્ટેન્સિટી ને જે છે ને એ 100 ઉપર જ સેટ થશે. 100 ઉપર જશો ને એટલે એ ફ્લિપરિંગ આવશે. બરાબર, તો વિડીયો શૂટ કરતા હોય ને રીલ બનાવતા હોય ત્યારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે સ્પીડને 100 જ કરવાની. બરાબર, તો આપણે અત્યારે ફોટોગ્રાફીમાં મેટર્નિટીમાં લાઈવ સેટઅપ છે. બરાબર, હવે આપણે જે કાંઈ મોડેલને પોઝિંગ કરાવશું તો બધામાં એનો ફેસ આ સાઈડ જ આવશે, કેમ કે આપણું લાઇટિંગ વન સાઈડથી છે. ચેન્જ કરીને આ બાજુ લઈ આવશું ને આ બાજુથી આપણને એને લાઇટ આપવી પડશે. બરાબર, અથવા તો રિફ્લેક્ટર છે ને એકદમ નજીક આપવું પડશે અને આ બાજુ પિક્ચર છે ને એ થોડુંક બ્લાસ્ટ થશે, પણ એ એડિટમાં કવર કરવું પડશે. તો ફોટોગ્રાફી JPEG પ્લસ RAWમાં હંમેશા કરવાની, જેથી કરીને આપણે એડિટમાં કાંઈ પણ પ્લસ માઇનસ થયું હોય લાઇટિંગ કે ટોન કે તો એ આપણે પ્રોપર એડિટ કરી શકીએ. બરાબર, એટલે શૂટ ટાઈમ હંમેશા JPEG પ્લસ RAWની રિક્વાયરમેન્ટ રાખવાની રાખવી જોઈએ એમ.
એટલે હવે આપણે અહીંયા અત્યારે એક લાઈવ સેશન કરશું. આ બેકડ્રોપથી થોડુંક આપણે આને આગળ લીધું છે, વધારે પેસ નથી પાછળ આપણને, એટલે આપણે એટલી જ ડેપ્થ રાખી છે. તો આમાં આપણે સિંગલ સબ્જેક્ટ ઉપર અત્યારે કામ કરીએ છીએ, એટલે આપણે 2.8 રાખી શકીએ, પણ જનરલી 2 ઉપર કામ કરવાનું છે. કપલ પોઝમાં જ્યારે આપણે કરશું ને ત્યારે 5.6 તો મિનિમમ હોવું જ જોઈએ. શું કામ કે સબ્જેક્ટ આખું ક્લિયર આવશે. 2.8 કરશું ને તો બ્લર થશે થોડી ઘણી વસ્તુ, બરાબર. એટલે અત્યારે આપણે અહીંયા જે શૂટ કરવાના છે એનું સેટિંગ 5.6 અથવા તો જનરલી 5.6 ઉપર બધા કરી નાખો, બરાબર. ISO 500થી 600ની આજુબાજુ જવું પડશે. 400ની શટર સ્પીડ, કેલ્વિન આપણું સેમ રહેશે 5100, 5200, 5300ની આજુબાજુ, બરાબર. શટર સ્પીડ 400ની, એપેચર 4.5 અથવા તો 5.6. માનો કે સ્ટેબલ વસ્તુ છે કે આ વસ્તુ આ પ્રોપ્સ અહીંયા પડ્યું હોય, આને આપણે ક્લિક કરવી છે, બરાબર. તો એ મુવમેન્ટ નથી કરવાની, મોશન નથી થવાની. તો આપણે 100ના શટર સ્પીડ ઉપર એ કામ કરી શકીએ, પણ ક્લિક કરીએ ને ત્યારે કેમેરો વાઇબ્રેટ ન થવો જોઈએ, નકર બ્લર થશે, બરાબર. સબ્જેક્ટ થોડું ઘણું હલતું હોય તો સ્પીડ, આપણે દાંડિયા રસમાં ફોટા પાડીએ તો એ ખબર છે બધાને, ઘણાને પ્રોબ્લેમ એ થતો કે હાથ ને પગ ને બ્લર થઈ જતા, શેક આવતું હોય, બરાબર. તો હંમેશા મિનિમમ 250ની સ્પીડ તો ખાસ રાખવાની દાંડિયા રસમાં. ISO ભલે પ્લસ કરવો પડે, કે લાઇટની ઇન્ટેન્સિટી વધારવી પડે, બરાબર. બાઇક આમ જાતી હોય અને આપણે ફોટો પાડવો હોય તો બાઇકની જેવડી સ્પીડ છે ને એટલી સ્પીડ આપણી શટરની થવી જોઈએ. એટલે એવું નહીં કે 100ની સ્પીડ છે એટલે આપણે 100 ઉપર, પણ ટૂંકમાં એની જે મોશન છે ને, મોશન એ પ્રમાણે આપણી સ્પીડ વધારે કરશું ને એટલે તમને ક્લિયર મળશે. જેમ ડાઉન જશું ને એમ બ્લર થશે. રેડી? તો સ્પીડ એ કામ કરે કે મોશનને કેપ્ચર કરવા માટે આપણે સ્પીડ થોડીક હાઈ કરવી પડશે. સબ્જેક્ટ મુવમેન્ટ થતું હોય ને તો સ્પીડ વધારે જ રાખવાની હંમેશા. 400 છે ને એ એવરેજ છે કે ભાઈ એમાં બ્લર બહુ જનરલી ન થાય, બરાબર. એટલે આગળ લઈ આવવાની છે, બરાબર. લાઇટને આપવાની છે હાઇટથી, થોડીક એની હાઇટ વધારવાની છે અને થોડીક ડાઉન કરવાની છે ઉપરથી આવી રીતના. આ ઓપ્ટ્રા 165 છે ને એના હિસાબે પૂરેપૂરું બોડીને કવર કરશે, બરાબર. આમાં તમે ઓપ્ટ્રા નાનું રાખશો 130 કે 85 કે, તો કપલ પોઝમાં અને ફૂલ પોઝમાં મોટા સબ્જેક્ટમાં પૂરું કામ નહીં આપે. અડધી સાઈડ લાઇટ આવશે, નીચેનો ભાગ ડાર્ક આવશે, બરાબર. તો બને ત્યાં લગી 165 યુઝ કરો ને, હા એ હાલે. પણ એ કેવું છે કપલમાં ને એમાં જ્યારે પોઝ કરાવાય ને મેટર્નિટીમાં ને એમાં હાલે. પછી પાછું આપણે જે ફૂલ આખું પાછળનો બધો વ્યૂ લેવો હોય તો આ કેવું છે કે થ્રો આમ વાઇડ કરીને આપે, એટલે લાઇટ પાછી બેકગ્રાઉન્ડમાં બધે જોઈએ ને. આપણને આવું રિયલ સેટઅપ હોય તો બેકગ્રાઉન્ડ એ ક્લિયર જોઈએ ને, નકર અહીંયા સબ્જેક્ટ ઉપર ખાલી જે લાંબુ બોક્સ છે સબ્જેક્ટ ઉપર લાઇટ આપે, બેકગ્રાઉન્ડમાં ન આપે. તો બેકગ્રાઉન્ડ માટે પાછી એક્સ્ટ્રા લાઇટ આપવી પડે, એની ઇન્ટેન્સિટી ઘટાડીને બેકગ્રાઉન્ડની લાઇટ આપવી પડે તો એ કામ કરે. જ્યારે આપણે પ્લેન બેકડ્રોપમાં યુઝ કરશું ને, અત્યારે 1/4માં કરશું ને તો કેવું થશે કે સબ્જેક્ટ વધારે બ્લાસ્ટ થશે, પાછળનું બેકગ્રાઉન્ડ ડાર્ક વધારે થઈ જાય. આપણે અત્યારે નેચરલ લાઇટ જેવું જ ફીલ લાવવાનું છે, કેમ કે આખું રિયલ સેટઅપમાં આપણે લેવું. જ્યારે પ્લેન બેકડ્રોપ વ્હાઇટ ઉપર આપણે કામ કરતા હોય, વ્હાઇટ બેકડ્રોપ હોય ને એને ગ્રે કરવું હોય, બરાબર, તો સબ્જેક્ટ ઉપર લાઇટને વધારે હાઈ સ્પીડથી થ્રો કરવાનો છે, એટલે સબ્જેક્ટ વધારે હાઇલાઇટ થશે અને બેકગ્રાઉન્ડ ડાર્ક થશે, બરાબર. તો વ્હાઇટ ડાર્ક થાય એટલે કેવો કલર બને? ગ્રે કલર, બરાબર. તો પ્લેન બેકડ્રોપમાં જ્યારે શૂટ કરવું હોય ને ત્યારે આપણે ઇન્ટેન્સિટી વધારી શકીએ. અત્યારે લાઇટ આપણે એવરેજ જોઈએ છે કે બેકગ્રાઉન્ડમાં સબ્જેક્ટ ઉપર ને, બરાબર. એટલે 1.8 આમાં રાખવાની.